આજે આપણે છે ને સોલ્વન્ટના વારામાં જોઈએ છે કે સોલ્વન્ટ આપણે શું હોય છે. તો સોલ્વન્ટ જનરલી કંઈ નહીં હોતું કે સોલ્વન્ટમાં શું હોય છે. સૌથી પહેલાં તો સોલ્વન્ટની વારામાં વાત કરીએ કે સોલ્વન્ટ હોય છે શું. માની લો કે મારે એક રિએક્શન કરવાની છે, તો મેં એક કન્ટેનરમાં રિએક્શન કરી, બરાબર છે. હવે આ કન્ટેનરમાં કઈ લિક્વિડ હશે કે કઈ બી આઇટમ્સ હશે આ કન્ટેનરમાં કઈ બી આઇટમ્સ હશે અને જે બી રિએક્શન થશે એ કન્ટેનરની અંદર થશે. એન્ડ આ વસ્તુ જે છે ને લાર્જ અમાઉન્ટમાં મળશે મને, કે સોલ્વન્ટ જનરલી શું હોય, લાર્જ અમાઉન્ટમાં મળે મને, બરાબર છે. એન્ડ જે બી રિએક્શન થવાની છે આની અંદર થવાની છે, એન્ડ સોલ્વન્ટ બી આ રિએક્શનમાં ભાગ લેશે, કે જે બી રિએક્શન થવાની છે એમાં સોલ્વન્ટ બી એનો એક પાર્ટ રહેશે, બરાબર. હવે સોલ્વન્ટ જે છે એ બે ટાઈપના સોલ્વન્ટ છે. પહેલું તો છે મારે નોન પોલર સોલ્વન્ટ અને બીજું છે મારે પોલર સોલ્વન્ટ. નોન પોલર સોલ્વન્ટમાં શું હોય કે જેમાં જે મારે નેટ ડાયપોલ મુવમેન્ટ જે હોય છે, જેનું નેટ ડાયપોલ મુવમેન્ટ 0 બરાબર હોય છે, એ છે મારું નોન પોલર સોલ્વન્ટ. એન્ડ જેનું નેટ ડાયપોલ મુવમેન્ટ કંઈ ને કંઈ તો હશે બટ 0 નહીં હોય, કંઈક તો હશે જેનું નેટ ડાયપોલ મુવમેન્ટ, એ મારે છે પોલર સોલ્વન્ટ. તો પહેલાં તો વાત કરી દઉં છું નોન પોલર સોલ્વન્ટની. તો કે ભાઈ નોન પોલર સોલ્વન્ટ હોય છે શું. પહેલી વાત તો નોન પોલર સોલ્વન્ટ માને જેનું નેટ ડાયપોલ મુવમેન્ટ 0 હોય છે, એ છે નોન પોલર સોલ્વન્ટ. એન્ડ પોલર સોલ્વન્ટ શું હોય છે, તો કે મારે પોલર જે સોલ્વન્ટ છે, જે સોલ્વન્ટ પોલર છે, પોલર સોલ્વન્ટના પાછળનું રીઝન એ છે કે જેનું નેટ ડાયપોલ મુવમેન્ટ હોય છે એ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય છે. એ શું હોય છે, નોટ ઇક્વલ્સ ટુ 0 હોય છે. નેટ ડાયપોલ મુવમેન્ટ 0 હોય છે શેમાં, તો કે નોન પોલરમાં. એન્ડ પોલરમાં નેટ ડાયપોલ મુવમેન્ટ મારે શું હોય છે, નોન ઝીરો હોય છે. એટલે કંઈક ને કંઈક તો હશે, 1 હશે, 2 હશે, 3 હશે, 1d/2 2d/3 d/, કંઈક તો હશે બટ 0 નહીં હોય. હવે આનો એક્ઝામ્પલ શું છે, તો પહેલો આનો મશહૂર એક્ઝામ્પલ છે મારી CCl4, જસ્ટ લાઈક કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એનું નામ શું છે, એનું નામ છે મારે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં શું છે, તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની અગર વાત કરો તો આ રહ્યું Cl, આ Cl, આ Cl એન્ડ આ Cl. આ કાર્બન અને Clમાં જે નેટ ડાયપોલ મુવમેન્ટ છે એ આ સાઈડ જશે, અહીંયાની ડાયપોલ મુવમેન્ટ આમ જશે, અહીંયાની ડાયપોલ મુવમેન્ટ આમ જશે, એન્ડ અહીંયાની ડાયપોલ મુવમેન્ટ કઈ જશે, આ સાઈડ જશે. એટલે આનું નેટ ડાયપોલ મુવમેન્ટ તો શું છે, 0 છે. પણ આ શું છે, તો પછી અમારે શું થઈ ગયું, અગર આની નેટ ડાયપોલ મુવમેન્ટ 0 છે તો અમારે શું થઈ ગયું, નોન પોલર સોલ્વન્ટ થઈ ગયું. ખબર કેવી રીતે પડી, તો કે બધા જે વેક્ટર્સ છે એ બીજાને કટ કરી દે છે, આ કટ કરી દે છે, આ કટ કરી દે છે, આ બંને એકબીજાને કટ કરી દે છે. તો આનું નેટ ડાયપોલ મુવમેન્ટ અમારે શું થઈ ગયું, આનું નેટ ડાયપોલ મુવમેન્ટ 0 થઈ ગયું. એટલે અમારે નોન પોલર સોલ્વન્ટમાં આવી ગયું. પછી છે C6H6. સર મેં આને સાંભળ્યું હતું કે આ જે છે બજારમાં આને બેન્ઝીનના નામથી જાણે છે. બજારમાં આને કોના નામથી જાણે છે, બજારમાં તો આને ભાઈ બેન્ઝીનના નામથી જાણે છે. તો બેન્ઝીનમાં કેવું હોય છે ભાઈ, બેન્ઝીનમાં આવું હોય છે. અરે અહીંયા લાગે છે મારા હાઇડ્રોજન, આ લાગે છે હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. તો બેન્ઝીન બી મારે નોન પોલર હશે. બેન્ઝીન બી મારે આ કેસમાં નોન પોલર રહેશે, કારણ કે કાર્બન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવમાં વધારે ડિફરન્સ તો નહીં હોતો, બટ ઇન શોર્ટમાં અગર કહેવા માંગુ તો ભાઈ બેન્ઝીન બી મારે નોન પોલર સોલ્વન્ટ હશે. અને ત્રીજું છે મારે C6H12. ભાઈ અહીંયા તમે બહાર હું રખડતો તો મને સાંભળવા મળ્યું કે આને સાયક્લોહેક્ઝેન કહે છે. તો આનું નામ શું થઈ ગયું મારે, આનું નામ તો મારે થઈ ગયું છે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન થઈ ગયું છે. એન્ડ આનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે, આની શકલ સુરત કંઈ આવી હોય છે. તો આ શું છે મારે, સાયક્લોહેક્ઝેન છે. એન્ડ આ બી કેવું છે, આ બી મારે નોન પોલર સોલ્વન્ટમાં આવે છે. તો પહેલાં તો છે મારે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પછી છે મારે બેન્ઝીન C6H6, એન્ડ ત્રીજું છે મારે C6H12 જસ્ટ લાઈક સાયક્લોહેક્ઝેન. તો ઇન શોર્ટ અગર મારે નોન પોલર સોલ્વન્ટ ફાઇન્ડ કરવાનું હોય તો પછી મારે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવું પડે, કે આમાં કંઈ પોલારિટી છે કે નહીં, આ પોલર છે કે નહીં, કે આનું નેટ ડાયપોલ મુવમેન્ટ 0 થાય છે કે નથી થતું. અગર 0 થાય છે તો નોન પોલર હશે, અગર 0 નહીં થાય તો શેમાં આવી જશે, પોલરમાં આવી જશે. શેમાં આવી જશે, પોલરમાં આવી જશે. આટલી ખબર પડી. આ નોટ કરવું હોય તો કરી લે, બરાબર. પછી છે મારે પોલર સોલ્વન્ટ. પછી મારે શું છે, પછી છે મારે પોલર સોલ્વન્ટ. પોલર સોલ્વન્ટમાં બી બે ટાઈપ્સ હોય છે, પણ હમણાં હું પોલર સોલ્વન્ટની વાત કરી લઉં છું, બરાબર. પોલર સોલ્વન્ટ શું હોય છે, જેમ કે હું એક્ઝામ્પલ લઉં છું પાણીનું.
પાણી આપણા ડેલી યુઝમાં આવે છે, તો પાણીથી જ શરૂઆત કરીએ. તો પાણીનું લઉં છું. બજારમાં કોઈ મને કીધું હતું કે આનું તો ભાઈ ફોર્મ્યુલા H2O હોય છે. આનું તો ફોર્મ્યુલા શું હોય છે? આનું તો ફોર્મ્યુલા મારે H2O હોય છે. આનું સ્ટ્રક્ચર હું બનાવીને બતાડતો. આનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે. આનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે, બરાબર. હવે મને ખબર હતી કે જે મારે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતાં વધારે છે. તો ઇલેક્ટ્રોનેગેટિવમાં જનરલી શું થાય છે? ડાયપોલ મોમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કેવી રીતે થાય છે? માની લો કે ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે, આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો જે ઇલેક્ટ્રોન હતા, અહીંયા જે ઇલેક્ટ્રોન હતા, આ બંને ઇલેક્ટ્રોન હતા, એ ઓક્સિજન આમ ખેંચી લઈને શું કરી દેશે? આ બંને ઇલેક્ટ્રોન એની પાસે રાખી લેશે. એટલે આના ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવી જશે અને એના ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવી જશે. તો મેં શું કીધું કે ભાઈ હવે આપણે ડાયપોલ મોમેન્ટ આવી રીતે કેલ્ક્યુલેટ થાય છે કે જે સાઈડ ઇલેક્ટ્રોન્સ જાય એ સાઈડ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન જશે. ઇલેક્ટ્રોન્સ આ સાઈડ ગયા તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આ સાઈડ આવી, બરાબર છે. એટલે આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીથી પણ ડાયપોલ મોમેન્ટ કાઢી શકીએ છીએ. આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ ડાયપોલ મોમેન્ટ કાઢી શકીએ. વગર હું H2O ની વાત કરું તો H2Oમાં તો અહીંયા મારે શું આવી જશે? અહીંયા આવી જશે ડેલ માઇનસ, અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે ડેલ પ્લસ, એન્ડ અહીંયા બી આવી જશે ડેલ પ્લસ. બીજો એક્ઝામ્પલ છે મારે ઇથાઇલ આલ્કોહોલની. બીજો એક્ઝામ્પલ શું છે મારે? ઇથાઇલ આલ્કોહોલ. આલ્કોહોલના નામ સાંભળથી મને ખબર પડી ગઈ, નામ સાંભળવાથી મને ખબર પડી ગઈ કે ઇથાઇલ આલ્કોહોલમાં શું થશે? CH3 CH2 OH શું લાગી જશે અહીંયા? O and H. એન્ડ સેમ વસ્તુ થશે કે આના પાસે આવી જશે ડેલ નેગેટિવ, આની પાસે આવી જશે ડેલ પોઝિટિવ. અહીંયા મને ખબર પડી કે અહીંયા બની ગઈ છે પોલારિટી, એટલે આ બની ગયા છે પોલર સોલ્વેન્ટ. હવે મને ખબર છે કે ભાઈ જે હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન પાસે શું હોય? હાઇડ્રોજન પાસે કાં તો એક ઇલેક્ટ્રોન હશે અને એક પ્રોટોન હશે. આ જ બે વસ્તુ હાઇડ્રોજન પાસે હોય છે. હાઇડ્રોજન પાસે શું હોય? એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય. બોન્ડ બનાવવાના ટાઈમે આ ઇલેક્ટ્રોન યુઝ થાય છે. અગર કોઈ સામે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ આવી ગયું તો આના પર શું આવી ગયું? પોઝિટિવ ચાર્જ. અગર હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એનો મતલબ શું છે? કે આનો જે ઇલેક્ટ્રોન છે એ જતો રહ્યો છે. આનો જે ઇલેક્ટ્રોન છે એ જતો રહ્યો છે. તો આની પાસે ખાલી ને ખાલી શું વધ્યું છે? પ્રોટોન વધ્યું છે. તો આને હું શું અહીંયા પ્રોટોન કહી શકું કે અહીંયા પ્રોટોન વધ્યું છે, અહીંયા બી પ્રોટોન વધ્યું છે? શું કહી શકું કે અહીંયા જે છે અહીંયા ડેલ પોઝિટિવ આવ્યું, અહીંયા બી આવ્યું ડેલ પોઝિટિવ. તો જઈ હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યું, જઈ હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, તો તે હું કહી શકું છું કે મારે જે છે હાઇડ્રોજન પાસે ખાલી પ્રોટોન જ વધ્યા છે. ઇલેક્ટ્રોન્સ હવે નથી રહ્યા. હવે ખાલી શું રહ્યા છે? હવે ખાલી પ્રોટોન જ રહ્યા છે. હવે ઇલેક્ટ્રોન્સ નથી રહ્યા. હવે ખાલી શું રહ્યા છે? હવે ખાલી પ્રોટોન જ રહ્યા છે. તો પછી આ તો મારે આ જે બંને છે મારે આ બંને મહારથી, આ બંને મહારથી તો મારે પોલર સોલ્વેન્ટ તો છે. આ બંને મારે પોલર સોલ્વેન્ટ તો છે, પણ આમાં ખાલી પ્રોટોન જ વધ્યું છે. એટલે પ્રોટોનના વધવાથી હું મને કહી દઉં છું પ્રોટિક, એટલે આ બની ગયું છે મારે પોલર પ્રોટિક સોલ્વેન્ટ. શું કહી દીધું મેં આને? પોલર પ્રોટિક સોલ્વેન્ટ. હવે આ બીજો એક્ઝામ્પલ એક આપું, જેમ કે DMSO. આ DMSO શું છે યાર? તો કે DMSO અમારે કંઈ નથી. DMSO છે મારે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. તો હું કહું કે અહીંયા લાગ્યું છે મારે CH3, અહીંયા લાગ્યું છે મારે CH3, અહીંયા સલ્ફર જોડે આઈસો બનાવી દીધું, ડબલ બોન્ડ બનાવી દીધું. હવે આમાં બી ઓક્સિજન વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે. દર વખતે જરૂરી નથી કે ઓક્સિજન વધારે જ ઇલેક્ટ્રોનેગેટિવ હોય બધા કરતાં. અહીંયા આગળ ફ્લોરિન લાગી જાય તો બી આ થશે, ક્લોરિન લાગી જાય તો બી થશે, બ્રોમિન લાગી જાય તો બી થશે. તો અહીંયા શું થયું? અહીંયા આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આની પાસે આવી ગયું ડેલ માઇનસ, પણ આ ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આની પાસે આવી ગયું છે ડેલ પ્લસ. અગર આની પાસે ડેલ પ્લસ આવ્યું છે તો પછી આના ઉપર ખાલી પ્રોટોન નહીં રહી. હવે ભાઈ આ હાઇડ્રોજન થોડી છે કે સલ્ફર પાસે એક ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન હોય? ના, સલ્ફર પાસે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ અને ઘણા બધા પ્રોટોન્સ હોય. તો એક ઇલેક્ટ્રોનના જવાથી આની પાસે ખાલી પ્રોટોન નથી હોતો, આની પાસે બાકીના ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ તો હોય જ છે. પ્રોટોન્સને કોઈ લઈ નહીં જઈ શકતું, પ્રોટોન્સને કોઈ ટ્રાન્સપોર્ટ નહીં કરી શકતું. અગર હું કહું કે આ આખું બોર્ડ પ્રોટોન છે તો આટલું ઇલેક્ટ્રોન છે, અગર આ આખું બોર્ડ પ્રોટોન છે તો આટલું ઇલેક્ટ્રોન છે. એટલે પ્રોટોનને તો કોઈ લઈ નહીં જઈ શકતું, પ્રોટોનને કોઈ ના લઈ જાય.
લઈ કોણે જાય તો કે ઇલેક્ટ્રોનને લઈ જાય. બોન્ડ કોણ બનાવે તો કે બોન્ડ ઇલેક્ટ્રોન બનાવે. તો સીધી વાત છે કે ભાઈ સલ્ફર પાસે ઇલેક્ટ્રોન્સ બી છે અને પ્રોટોન્સ બી છે. ઇલેક્ટ્રોન્સ બી છે અને પ્રોટોન્સ બી છે. આની પાસે શું હતા? આની પાસે ખાલી ને ખાલી પ્રોટોન્સ હતા, એટલે આપણે આનું નામ કહીએ તો પ્રોટિક, કે આને પ્રોટિક ગણાય, કે ખાલી પ્રોટોન્સ છે. પ્રોટિક એટલે પ્રોટોન્સ છે ખાલી, અને અહીંયા પ્રોટોન્સ બી છે અને ઇલેક્ટ્રોન્સ બી છે. તો આ મારે શું થઈ જશે? આ મારે થઈ જશે એપ્રોટિક સોલ્વેન્ટ. આ મારે શું થઈ જશે? પોલર સોલ્વેન્ટ તો મારે થઈ જ જશે. પોલર સોલ્વેન્ટ તો મારે થઈ જ જશે. પોલર સોલ્વેન્ટ તો મારે થઈ જશે, પણ આમાં શું કહેવાય, ખાલી પ્રોટોન નથી, એટલે આમાં શું થઈ જશે? પોલર એપ્રોટિક સોલ્વેન્ટ. આમાં શું થઈ જશે? ખાલી ને ખાલી પોલર એપ્રોટિક સોલ્વેન્ટ થઈ જશે. એટલે આ તમારે થઈ ગયા પોલર પ્રોટિક સોલ્વેન્ટ, પોલર એપ્રોટિક સોલ્વેન્ટ. મોસ્ટલી કેસમાં પોલર એપ્રોટિક સોલ્વેન્ટ આવે. આપણે મોસ્ટલી જે રિએક્શન્સ હોય છે એમાં પોલર એપ્રોટિક સોલ્વેન્ટ આવે. પોલર પ્રોટિક સોલ્વેન્ટ્સ કમ્પેરેટિવલી ઓછા હોય છે, બટ આપણે કહી શકીએ કે આ પોલર પ્રોટિક સોલ્વેન્ટ છે જેમાં ખાલી હાઇડ્રોજન ઉપર પ્લસ છે, એન્ડ હાઇડ્રોજન ઉપર જેવો પ્લસ આવ્યો ખાલી પ્રોટોન વધ્યો, એન્ડ આના ઉપર પ્લસ આવ્યો પણ આની પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોન્સ બંને છે, એટલે આ મને થઈ ગયું છે પોલર એપ્રોટિક સોલ્વેન્ટ. બસ આટલું છે મારે સોલ્વેન્ટ ઉપર. આના એક્ઝામ્પલ્સ કરી લેવા આ આવી શકે છે.